હેલો ફ્રેન્ડ્સ, તો આપણે નીકળી ગયા છે રેલવે સ્ટેશન માટે અને ગાડીમાં સામાન ભરાઈ ગયો છે. ટ્રીપ ચાલુ થઈ ગઈ છે આપણી. સ્ટેશને પહોંચી ગયા છીએ. બધા બિસ્તરા લઈ લઈને હાલે છે. હા, અમારી ટ્રેન છે. ડબ્બો પહોંચી રહ્યા છીએ. B2 આવ્યો. મળી ગયો છે B3. સામાન ગોઠવાય છે. બધું ધીમે ધીમે સરખું મુકાય છે ને એડજસ્ટમેન્ટ થાય છે. બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું ને બસ તો નિરાતે બેસી ગયા ને હવે ટ્રેન ચાલુ થવાની રાહ છે. હાલો જોઈ લે અંદરથી ટ્રેન કેવી છે. 3 ટાયર એસી કેવી હોય છે. 3 કમ્પાર્ટમેન્ટ આમ હોય, ઉપર સુવાના ને એવું હોય છે. જોઈ લ્યો તમે ટ્રેન ને. આ મારું બર્થની અંદર કમ્પાર્ટમેન્ટ ને સીટ છે. આ અમારી. હાલો ધીમે ધીમે ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને ટ્રીપ ચાલુ થઈ ગઈ ને હાલો રાજકોટને બાય બાય કહી દે. બાય બાય રાજકોટ. તો હાલો હું ઉપર ચડી ગયો છું ને હવે સુવાની તૈયારી થઈ રહી છે. મારી જગ્યાએ સીટ. ભાઈઓ રાતના નીંદર નથી થઈ તો એક નાનકડી એવી નીંદર કરી લે. ગુડ નાઇટ. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ ભાઈઓ. જય શ્રી રામ. હાલો નીંદર એક થઈ ગઈ છે નાનકડી એવી. હવે નીચે આવી ગયા છીએ. જોઈએ હવે બહાર નીકળીને ક્યાં પહોંચ્યા ને શું છે. હાલો આગળ જોઈએ. હાલો અમદાવાદ જંકશને પહોંચી ગયા છીએ ને ટ્રેન ઉપડી ગઈ છે. આપણે ઉઠાણ જોયું ત્યાં તો. હાલો અમદાવાદ ને કહી દે ટાટા. હાલો અમદાવાદ વટી ગયા છીએ. સાબરમતી નદી ઉપરથી એને જાય છીએ ને થોડો નાસ્તો કરી. ભૂખ લાગી ગઈ છે. થેપલા ને ચટણી ને ડુંગળી ને છાસ ને બધું એવો મોજે મોજ છે. સુરત જંકશને પહોંચી ગયા છીએ. તમે જોવો સામે મિલિટરીની ટ્રેન પડી છે. બધું અંદર ટ્રક ને વેન ને બધું પડ્યું છે. મિલિટરીના આગળ માણસો છે, આપણા ઇન્ડિયન આર્મીના જવાનો. બધા એના જે કઈ સાધનો કહેવાતો એની સાથે આખી ટ્રેન સજ્જ છે. સુરત જાય છે. હાલો બધાને સુવું છે. લાઈટ બાઈટ બંધ થઈ જાય. હાલો આપણે સુવું જોઈએ. નીંદર નથી આવતી પણ બોથા મારવા જોઈએ. હાલો ભાઈઓ ગુડ નાઇટ. જય શ્રી રામ. આવી ગયું છે મુંબઈ. વસાઈ રોડ. વસાઈ મુંબઈનો વસઈ રોડ આવી ગયો છે. હાલો નાસ્તો બાસ્તો કરી માંડવી ખાવાનો જો મા દીકરાને ચાલુ છે. લોનાવાલા ઉતરાતા પણ કાંઈ જ ખાવા માટે હતું નહીં. હવે ટ્રેન ચાલુ થઈ ગઈ છે. લોનાવાલાને બાય બાય કહી દઈ. વડાપાઉં ખાવું હતું પણ મળ્યું નહીં. પુણે જંકશન ઉપર છીએ. પુણે વડાપાઉં ગોતી છે. વડાપાઉં ટ્રાફિક બહુ જ છે. હવે વડાપાઉં ગોતી છીએ. આગળ જાય છીએ ધીમે ધીમે. હવે જોઈએ શું થાય. વડાપાઉં મળે છે કે નથી મળતા કે શું હવે નસીબમાં છે કે વડાપાઉં. ભૂખ એકદમ લાગી ગઈ છે. હવે જોઈએ ને વડાપાઉં ક્યાં હશે વડાપાઉં. તો ફાઇનલી મહા મહેનતે આપણે વડાપાઉં છેલ્લે બાકી મળી જ ગયા છીએ. હવે તો ટ્રેનમાં જાય છીએ અને સીટ હવે પકડવાની છે નકર ટ્રેન ઉપડી જશે. હાલો ચડી જાય અને જાય. હવે હાલો સીટ ક્યાં ગઈ આપણી સીટ. હાલો આવી ગઈ સીટ. નિરાતે હાલો બેસી જઈએ. ધીમે ધીમે ખાવાનું ચાલુ કરી. વડાપાઉં મસ્ત ખાઈ છીએ અને વડાપાઉંનો આનંદ લઈ છીએ. શું છે બાકી બોમ્બેના વડાપાઉંના સાથે થમ્સઅપના ઘૂંટડા. ઓ ભાઈ ખેતર જ છે.
બાજુ જ્યાં જુઓ ત્યાં ગ્રીનરી. ઊટી સ્ટેશન પહોંચ્યા છીએ, આંધ્રપ્રદેશ. મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી રામ. 8 વાગ્યા છે, ઉઠી નાસ્તો કરી બસ જો દરવાજા પર આવી ગયા છીએ. આંધ્રપ્રદેશ વ્યૂ જોવો, બાકી ખેતરો કેમ લીલા છમ છે. બાકી અંગે પહેલી પહોંચ્યા છીએ. અહીંનું વાતાવરણ ને જુઓ, બધું લીલું છમ, પહાડો અને એક નંબર વાતાવરણ છે. મજા જ આવ્યા જોવાની. એકવાર આવવા જેવું છે બેંગ્લોર ને રામેશ્વર ટ્રેનમાં. સ્ટેશન છે અને પછીનું ડાયરેક્ટ અમારું આવશે કૃષ્ણરાજપુરમ. અમે અહીંથી નીકળી ગયા છીએ. તો ફાઇનલી આપણે બેંગ્લોર કૃષ્ણરાજપુરમ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. બધાએ પોતપોતાના બિસ્તરા પોટલા ખંભે નાખી અને ધીમે ધીમે આગળ હાલ્યા જાય છે અને રેલવે સ્ટેશનની બહાર નીકળીએ છીએ. તો હવે આપણે જોશું પાર્ટ 2માં, વ્લોગ 2માં આગળ.